બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. સાટા પદ્ધતિએ આ એક નિર્દોષનો જીવ લીધો હોવાનું ખુલ્યું. ખુદ પિતરાઈ બહેનને તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી પિતરાઈ ભાઈનું કાસલ કાઢ્યું હોવાનું ખુલતા હડકંપ મચ્યો છે. પરંતુ એક બહેન ભાઈની હત્યારી કેમ? એવું તો શું બન્યું? આ બહેન ભાઈ બહેનનો વચ્ચે અને આખરે પોલીસ કેવી રીતે પહોંચી કડી સુધી, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. બનાસકાંઠા ડીસાના તાલુકાના જાવલ ગામે એક હત્યાની ઘટના સામે આવી. જોકે આ હત્યા એ સામાજિક રીતે રીત રિવાજોના કારણે બની હોવાનું આવ્યું છે. સાટા પદ્ધતિમાં બીજી જગ્યાએ ના જવું પડે તે માટે એક પિતરાઈ બહેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સ સાથે મળીને પિતરાઈ ભાઈની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ જેઠાભાઈ પટેલ, જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા હતા. જોકે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી ન હતી અને અન્ય ટેટોડા ગામના સહદેવ પટેલ નામના ઈસમ સાથે મંજને પ્રેમ હતો. ત્યારે મૃતક ગણેશભાઈએ પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન કરવા ના પાડે માટે ગણેશભાઈની હત્યા પ્લાન રચ્યો. જો ગણેશભાઈની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેના પિયર જતી રહે અને તેના કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે જવું ન પડે. ત્યારે મંજુ પટેલે તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ સાથે મળી ગણેશભાઈની હત્યાનો પ્લાન રચ્યો. જોકે મંજુએ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને ક્રાઇમ પેટ્રોલ અને અન્ય ક્રાઇમની સિરિયલો જોઈને પ્લાન ઘડ્યો હતો અને હત્યા પહેલાં 15 દિવસ સુધી આ ત્રણેય લોકોને પોતાના ફોન બંધ કરીને વોટ્સઅપ કોલ ઉપર એકબીજાને પ્લાનની વાતો કરતા. જ્યારે 5 દિવસ અગાઉ મૃતક ગણેશભાઈ પટેલને નિત્યક્રમ મુજબ રાત્રે ખેતરમાં સૂતા હતા. તે દરમિયાન મંજુ પટેલ, સહદેવ પટેલ અને ભરત પટેલ તીક્ષ્ણ હથિયારો વડે મૃતકના માથામાં કાન, ગળા અને છાતીના પર ઘા મારી તેમની હત્યા કરી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા. વહેલી સવારે ગણેશભાઈના પરિવારજનોએ ખેતરમાં પહોંચ્યા તો ગણેશભાઈનો મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ત્યારે પરિવારજનોએ ડીસા રૂરલ પોલીસમાં જાણ કરીને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ સમગ્ર હત્યાના મામલે તપાસ હાથ ધરી. હત્યાની સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાના આરોપીઓને પકડવા માટે એલસીબી ડીસા પોલીસ સહિતની 7 જેટલી ટીમો બનાવી અને તપાસ આરંભી. પરંતુ મૃતક ગણેશભાઈએ નિર્વાધિત હોય તેમની હત્યા કોને કરી તેને લઈ પોલીસ માટે આ હત્યાનો ગુનો ઉકેલવો એ એક કોયડા રૂપ સાબિત થયું. પરંતુ પોલીસે તપાસની શરૂઆત કરી અને 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. પોલીસ દ્વારા અલગ અલગ સોર્સ દ્વારા તપાસ કરતા ગણેશભાઈની હત્યા તેની જ પિતરાઈ બહેન મંજુએ કરી હોવાનું પોલીસને શક જતા પોલીસે મંજુને ઝડપી પાડી અને તેની સઘન પૂછપરછ કરી તો પોલીસની આ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો અને મંજુને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. જોકે તે બાદ મંજુના જણાવ્યા અનુસાર આ સત્યની ઘટના સંડાવેલા મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ દબોચી લીધા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આરોપીઓ હત્યાના રહસ્ય ખોલતા આ હત્યાનો પ્લાન ઘણા દિવસોથી બનાવતા હતા. 15 દિવસ સુધી તેઓ માત્ર વોટ્સઅપમાં કોલથી વાતો કરતા તેમજ ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો જોઈ પ્લાન બનાવતા હતા અને અંતે તેઓએ ગણેશભાઈની હત્યાનો પ્લાન બનાવી અને ખેતરમાં જઈ ગણેશભાઈની હત્યા કરી નાખી હતી. જોકે મહત્વની વાત એ છે કે હત્યામાં સંડોવાયેલા સહદેવ પટેલ 2014માં 307ના ગુનામાં પણ આરોપી છે. ત્યારે સામાજિક સાટા પદ્ધતિના પ્રકરણમાં એક પિતરાઈ બહેને પિતરાઈ ભાઈની જ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં હત્યારાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ડીસામાં થયેલી હત્યાથી તો ભેદ ઉકેલાયો છે. કયા પ્રકારે હત્યાથી આખો ઘટનાક્રમ શું હતો ને કયા પ્રકારે ભેદ ઉકેલાયો? જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડમ્પની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા. હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું. હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી. જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી
આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલનો ફોર્મેટ સુદ્ધા મારેલો હતો, જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે. પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી, પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે. તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડી છે. સાહેબ, હત્યાનું કારણ શું છે ને હત્યા કેવી રીતે કરાય? જે આ ડીસામાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે. હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે. અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે. અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેના લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા આ રહે છે. તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું, એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલું છે. સાહેબ, ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે 4 થી 5 જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે. જી, જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે, જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે. તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે. તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા. આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1, 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે. આની અંદર સાહેબ, હત્યાનો પોલીસને ક્લુ કેવી રીતે મળે? હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે. પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે. પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે. આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે. પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે. મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે.